8 જાન્યુઆરી 2026ની વહેલી સવારે હાટકેશ્વરના સાગર એપાર્ટમેન્ટમાં આવેલી એક જ્યુવેલર્સની દુકાનમાં 19 વર્ષીય અશ્વિન ખડિયાએ અત્યંત ચાલાકીપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો. તેણે દુકાનના મજબૂત શટર કે આધુનિક લોક સિસ્ટમને અડવાને બદલે પાછળની દિવાલમાં પોતાની કોઠાસૂઝથી બાખોર ઉપાડી લીધું હતું. આ રીતે સુરક્ષા વ્યવસ્થાને થાપ આપીને તે અંદર પ્રવેશ્યો અને 1,75,000ની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી પલવારમાં ગાયબ થઈ ગયો. દિવાલ તોડીને થયેલી આ અનોખી ચોરી બાદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પોતાની અત્યંત તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ કરીને તપાસ શરૂ કરી. પોલીસ કર્મચારીઓએ માત્ર પુરાવા શોધવાને બદલે ચોરની માનસિકતા પર કામ કર્યું. તેમને અંદાજ આવી ગયો હતો કે આ રીતે મહેનત કરીને દિવાલ તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નહીં પણ બાંધકામની પદ્ધતિઓથી વાકેફ સ્થાનિક શખ્સ હોવો જોઈએ. આ તર્કને આધારે ટીમે રામોલ કેનાલ અને જામફળવાડીના વિસ્તારોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડિજિટલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું અદ્ભુત સંયોજન કર્યું. તેમણે હાટકેશ્વરથી રામોલ સુધીના સેંકડો સીસીટીવી કેમેરાના ફૂટેજને ચોકસાઈથી તપાસ્યા અને શંકાસ્પદ હલચલનું વિશ્લેષણ કર્યું. માત્ર ફૂટેજ જોવાને બદલે તેમણે અંધારામાં વજનદાર થેલી લઈને જતા શંકાસ્પદ લોકોની હિલચાલ પર વોચ રાખી. બાતમીદારો અને ટેકનિકલ સપોર્ટની મદદથી તેઓ ચોરના સચોટ લોકેશન સુધી પહોંચવામાં સફળ રહ્યા. આખરે જામફળવાડી 4 રસ્તા પાસે ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ વોચ ગોઠવીને અશ્વિન ખડિયાને દબોચી લીધો. આ ઓપરેશનની સૌથી મોટી સફળતા એ રહી કે પોલીસે ચોરી થયેલા તમામ ઘરેણાં એટલે કે 100% મુદ્દામાલ એક પણ રૂપિયાના નુકસાન વગર પૂરેપૂરો રિકવર કરી લીધો હતો. જે ચોર પોતાની દિવાલ તોડવાની પદ્ધતિથી પોલીસને હંફાવવા માંગતો હતો તેની તમામ ગણતરીઓ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફની અસાધારણ બુદ્ધિશક્તિ સામે નિષ્ફળ સાબિત થઈ.